આ તરફ સુરત બાદ પંચમહાલમાં હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે। પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ફરિયાદ નોંધી છે। મતદારોને પૈસાનું પ્રલોભન આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। નાણાંની હેરાફેરી કરતા આપના કાર્યકર્તાઓ સામે ફરિયાદ થઈ છે। પંચમહાલ પોલીસે 50 લાખથી વધુની હેરાફેરી ઝડપી પાડી છે। આંગડિયા પેઢી હવાલા મારફતે આ નાણાંની હેરાફેરી કરવામાં આવતી હતી। આંગડિયા પેઢીના સીસીટીવી માં શંકાસ્પદ કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે, જેના આધારે હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। 50 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના કે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ફરિયાદ નોંધી છે। મતદારોને પૈસાનું પ્રલોભન આપતા હોવાના આરોપ લગાવાયા છે, ત્યારે નાણાંની હેરાફેરી કરતા આપના પંચમહાલ પોલીસે 50 લાખથી વધુની હેરાફેરી જે છે તે ઝડપી પાડી છે। તેમાં કેટલાક જે કાર્યકરો છે તેમની શંકાસ્પદ ગતિવિધિ કેટલાક સીસીટીવીમાં કેદ થઈ અને આ સીસીટીવીના આધારે હવે વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। ચૂંટણી સમયે પૈસાની હેરાફેરીનો મામલો આ સામે આવ્યો, જેમાં પોલીસ કાર્યવાહી હવે થઈ રહી છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। પંચમહાલ પોલીસે 50 લાખથી વધુની હેરાફેરી ઝડપી પાડી। આંગડિયા પેઢી અને હવાલા મારફતે આ પૈસાની હેરાફેરી થતી હતી। મતદારોને પ્રલોભનો આપવામાં આવતા હતા, પૈસા આપવામાં આવતા હતા તેવા આક્ષેપ છે અને કેટલાક સીસીટીવી સામે આવ્યા, જેમાં આ પ્રકારની ગતિવિધિઓ કેદ થઈ ગઈ। હવે આ જ સીસીટીવીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। એક આંકડો પણ સામે આવ્યો, 50 લાખથી વધુની હેરાફેરી આ જ રીતે આંગડિયા પેઢી અને હવાલા મારફતે થઈ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જે બાદ હવે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। પહેલા સુરતમાં આ પ્રકારનો મામલો સામે આવ્યો, હવે પંચમહાલમાંથી પણ આ પ્રકારનો મામલો પૈસાની હેરાફેરીનો સામે આવ્યો છે, જેમાં મતદારોને પૈસાનું પ્રલોભન આપવામાં આવી રહ્યું હતું। નાણાંની આ હેરાફેરી કરતા જે કેટલાક સીસીટીવી છે તે પણ સામે આવ્યા, જેમાં 50 લાખથી વધુ નાણાંની હેરાફેરી થઈ હોવાની શક્યતાઓ છે, જે અલગ અલગ મારફતે એટલે કે આંગડિયા પેઢી મારફતે, હવાલા મારફતે પૈસાની આપ-લે કરવામાં આવતી હતી। પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। એક તરફ ચૂંટણીનો સમય છે અને તેવામાં પંચમહાલથી આ પ્રકારનો મામલો સામે આવતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે।